કર્મ વસ્તુ કર્મ આખી અલગ છે. કર્મ કર્મ એટલે કાર્ય. કાર્ય સારું કર્યું હોય, ખરાબ કર્યું હોય, ઈ કાર્યને કર્મ કહેવાય ને. તો એવા તો હું કાર્ય ખરાબ કર્યા એ ખબર નથી. નહીં. હવે જો કર્મને સમજનાર વ્યક્તિ એ દેવગતિની સમજ બિલકુલ નહીં સમજે. કારણ કે એને પહેલા સમજવું પડશે કે આપણા કર્મમાં કોઈ દેવી શક્તિનું દુઃખ લખેલું છે. ઈ કે તો બરાબર છે. પેલા તો તમારા વડીલ, તમારા પૂર્વજ જેને પૂજવાના હોય ને એની નારાયણ બલી કરાઈ હતી. હા, આમાં કરાઈ હતી. કરાઈ હતી માં. એવા કર્મ પૂર્વજે શું કર્યા તે એને બાપડાને પધરાવવું પડ્યું, એને નદીમાં તરાવવું પડ્યું. શું પૂર્વજે ખરાબ કર્મ કર્યા હતા? પૂર્વજે ખરાબ કર્મ ના કર્યા તો અમને કયો દોષ અત્યારે નડે છે એમ કહેવા માંગુ. અમે હેરાન થઈએ. પૂર્વજને દુઃખ પડ્યું, પૂર્વજને તકલીફ પડી. એવા તો પૂર્વજે હું કર્મ કર્યા, ખરાબ કર્મ કર્યા હતા એટલે એને નારાયણ બલી કરાવડાવવી પડી અને એને નદીમાં જવું પડ્યું અને નદીમાં તરાવવું પડ્યું. કઈક આત્માઓ, કઈક દુષ્ટ આત્માઓ, કઈક ખરાબ આત્માઓ, કઈક દેવી શક્તિઓ તમારા પૂર્વજને દબાઈ બેઠી નદીમાં. કઈક આત્માઓ નદીમાં હોય કે ના હોય, એ આત્માઓ, બધી આત્માઓ તમારા પૂર્વજને દબાયા. આજ તમારા પૂર્વજને અન્નનો દોણો મળતો નથી. શું પૂર્વજ પડે આશીર્વાદ આલે કે શ્રાપ આલે? શ્રાપ આલે માં. પછી ધંધા ચાલે ખરા? ના 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 માં ના ચાલે. એટલે કહું છું કે કર્મ તમારા પૂર્વજે ખરાબ કર્યું કે તમે તમારા પૂર્વજને હરાઈને અને કર્મ ખરાબ કર્યું તમે, એટલે આની સજા ભોગવો છો તમે. બરાબર ને? જી. હવે લાઈન ઉપર આવ્યું ને. કર્મ વાળા તો મારી પહાવો દીકરા. કર્મ ખુદ કરો છો અને બીજાના પર નાખો છો. પોતાના ગુના છુપાવવા માટે અને પોતાના ગુનાની ખબર ના પડતી હોય એટલે. હવે વાત રહી પૂર્વજની. પૂર્વજની નારાયણ બલી કરાવી એટલે પૂર્વજને ઊંચો કરી અને નરકના ખાડામાં નાખો. આનો મતલબ આ થાય. સાચી વાત છે. પૂર્વજ એને એવા હારા કર્મ કર્યા હોય ને ત્યારે પૂર્વજ થાય. ઈ દાદા પૂર્વજ હતા, ઈ ભક્તિ વાળા હતા. ભક્તિ કરી અને ભક્તિ કરી એટલે ભગવાને અમને પૂર્વજ બનાવ્યા કે જો ભગવાનના ઘેરથી પાછા જો, તમને ધરતી પર મોકલું છું. તમારા વંશમાં તમારી વસ્તી તમને તમારી પૂજા કરશે, તમારી સેવા કરશે. તમને 12 મહિને અવસર પ્રસંગે તમને જમાડશે, તમારી સંભાળ લેશે, તમારી દિયાબત્તી રોજ કરશે. જાઓ ધરતી પર તમારી વસ્તીમાં. ભગવાને પાછા મેલ્યા હોય તો ઈ હારા કર્મ એને કર્યા કહેવાય. તો એની વસ્તીમાં પૂજાવા મેલ્યા અને એની વસ્તી અજ્ઞાની, તો એની વસ્તીને ખબર ના પડે એટલે એની વસ્તીને એના ગુનાથી, કોઈ કર્મથી, કોઈ ગુનાથી દુઃખ પડ્યા એટલે એ દુઃખની પૂછા કરી કોઈ અન્ય જગ્યાએ. અને એ પૂછા કર્યા પછી કોઈએ કીધું પૂર્વજ સીધામાં સીધો આપણો સાદામાં સાદો પૂર્વજ ઝપટમાં આવી જાય. તરત જ્યોતિષ કહી દે તમને પૂર્વજ નડે. કારણ કે જ્યોતિષને તમારા જેવા જ્યોતિષ જોડે જાય, માતાજીના ભૂપા જોડે ઓછું જાય. જ્યોતિષ તરત જ પૂર્વજને તો નારાયણ બલી કરાવી નાખે. કારણ કે એને દેવી શક્તિની ખબર નથી પડતી. એને સીધી જ ખબર પડે કે તમને પૂર્વજ નડે. પણ જ્યોતિષને એ ખબર નથી કે પૂર્વજ તો હમણાં બન્યા. પૂર્વજ હમણાં બન્યા 2-5 વર્ષ થયા. અમને દુઃખ તો 20-25 વર્ષથી. આવી તો અંદાજ બે ના બે. દુઃખ તો વર્ષોથી. પૂર્વજ હમણાં બન્યા, દાદા હમણાં મરી ગયા. તો એના પેલા દાદા જયારે જીવતા હતા દાદા દુઃખી હતા. ઈ દાદાને નડતું હતું કોણ? શું જીવતો નડતો હશે પોતાને? ના. ઈ તમારી સમજ માણસોની હોતી નથી ને એટલે તમે ખાડામાં જાતે પડો છો. જી માડી. એટલે પહેલો ગુનો તો શરૂઆત ઈ કરો. શરૂઆત ચોથી કરો કે તમારા પૂર્વજને પ્રાર્થના કરો કે ભગવાન, મારા રોમ, મારા પ્રભુ, મારા દાદા, મારા પૂર્વજ, મારા દેવ, તમને અમે બહાલથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી ગલતીની માફી માંગીએ છીએ. અમારી ગલતી અમને સમજણ પડી, અમે પસ્તાવ કરીએ છીએ પ્રભુ.
તમને તમારી નારાયણ બલી કરાવાય નહીં બાપ. અમારી ગલતી થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. એના બદલામાં અમે 25 કિલો દોણા નાખી છે ચકલાને, અને ઈ પુણ્ય તમારા ખાતામાં જમા થાય દાદા પૂર્વજ. જી માડી. આ નાખીશું માં. એક તો ઈ દંડ પડ્યો કહેવાય, ઈ દંડ ભોગવ્યો તમે. એટલે દાદા કહે છે બરાબર છે ભલે, પણ દીકરા હજુ તારું પૂરું થયું નથી. દાદા કહે છે તું દંડ નાખીશ, ચકલાને ચણ નાખીશ, પણ મારું શું થશે? તો બીજું એવું કહેવાય કે દાદા અમે આ ગુનો કર્યો, ગુનાના બદલામાં ચકલાને ચણ નાખીને પૂનદાન કરીશું ને એ પૂનદાન તમારા ખાતામાં જમા થાય. પણ દાદા જોડે જોડે તમને લાઈ અને રે પ્રભુ તમને હરખથી લાઈ અને પોત પછી કુંવાસી હોય અને એની બાળકી હોય કે મોટી હોય, ભલે કુંવારિકા હોય, અને મા બાપ તમને વધાઈ લઈશું, તમને વધાઈ લઈશું પ્રભુ, વધાઈ લેશો અને એની પૂજા ચાલુ કરશો. એવી તમારા પૂર્વજને બોધરી આલવી પડે. અને હું કહું છું બોધરી નહીં પણ તાત્કાલિક એનું કાર્ય કરી દેવું પડે. બોધરીથી હું મતલબ કદાચ તમને નડવા વાળું અથવા કોઈ એવા કોઈ વ્યક્તિ પાછા મળી જાય જ્યોતિષ સેવા, તો ફેર પાછા પૂર્વજને કે ના પૂર્વજ તમને નડતો નથી, તો તમારું મન તૂટે, મન હાલક ડોલક થાય. મનુષ્યનું મન ક્યારે ભરી જાય કોઈ નક્કી હોતું નથી. અહીંથી કદાચ કોઈ ગેટ ઉપર જાય અને ગેટ ઉપર એવું કે તમને તાત્કાલિક દુઃખ મટાડો તો હેલો ખૂંખાર મેલડી. સાચી વાત છે માં. આમાં સાચી વાત છે. આમાં આવા કેવા વાળા હોય, આમાં આવા કેવા વાળા હોય. અહીંયા ગુનાહ કર્યા હોય, અહીં ગુનાહ કર્યા હોય, મારા સાનિધ્યમાં ગુનાહ કર્યા હોય, અને એ ગુનાના હિસાબથી મેં એને મુક્ત કરી દીધા હોય કે હો જાઓ મારા સાનિધ્યમાં તમારી જરૂર નથી. એ વ્યક્તિ બદલી નાખે અહીંના માણસને બદલે, અને આજનો માણસ સ્વાર્થી બદલી જાય. પૂર્વજને પૂજવા એના કરતો ફરીથી નારાયણ બલી કરાવી, અને જો આ વ્યક્તિ લઈ જતો હોય અને ભોકો જો કદાચ એને બંધ કરી દેતો મારે પૂજવું. ના ના માં મે લાઈન પૂજી છે એટલે આવું ના માં જો મન બદલ્યા ને અને મન હાલક ડોલક થયા અને તમારી લીધેલી બોધરી પર જો કદાચ મકમ ના રહ્યા ને તો કોઈ દેવી શક્તિ તમારું દુઃખ ના મટાડી શકે. કારણ કે જીવાના પાકા નથી. એટલે દુઃખ મટાડવા માટે અને દેવનું સમાધાન કરવા માટે જીવનના પાકા હોવા જોઈએ, ત્યારે દેવ તમારા પર વિશ્વાસ કરે. એક વ્યક્તિ બોલ્યો, વિદેશથી આવ્યો અને કહ્યો માં દુખી છું અમેરિકાથી. તો મેં એને પૂછ્યું નારાયણ બલી કરાઈ નાખી હતી તારા દાદાને? કે હા માં નારાયણ બલી કરાઈ નાખી હતી, પણ માં દીકરાના લગ્ન થતા નથી, દીકરાના સંબંધે લગ્ન થતા નથી. મારો દીકરો ઇન્ડિયામાં, હું વિદેશ, મારા દીકરાને લઈ જવો, દીકરાના વિઝા મળતા નથી, કોઈ કામ થતું નથી. મેં એને બદલામાં પૂર્વજ બતાવ્યો તો એને કબૂલ્યું કે પૂર્વજ નારાયણ બલી કરાઈ હતી. તો મારા કહેવાથી એને દંડ ભોગવી અને પૂર્વજને લાવી અને પૂજા ચાલુ કરી. દીકરાના લગ્ન થયા, અરે દીકરાના લગ્ન થયા અને લગ્ન થઈ અને દીકરાના વિઝા મળ્યા, અને વિઝા મળે ને હેડવાનું થયું ને એટલે પાછો આવ્યો કે માં તમે કહેતા હોય તો પૂર્વજને માં હરાઈ દઉં, કોઈ પૂજવાવાળું નથી અહીંયા. એટલે આવું થવું જોઈએ નહીં. એટલે કહું છું કે વિશ્વાસ આજના માણસ ઉપર દેવને વિશ્વાસ ઉડી ગયા. નહીતર મોણા બોલે ને એટલે દેવ ભલભલું જબરું હોય ને તો ઊભું થઈ જાય. પણ એ તો જીવન હાસી હતી, જીવન બાકી હતી મનુષ્યોની ત્યારે. પણ આજ બદલા તો વાર થતી નથી. એટલે તમારા પૂર્વજને લાવી એને બેહાડી પૂજા ચાલુ કરશો. જી માડી. તમારે કર્યું હોય તો બરાબર છે, પણ આવું કરવું જોઈએ. જી માડી. એટલે એક ગુનાનું સમાધાન થયું. પણ હું તમને એ કહીશ, તમારો પૂર્વજ તો એની નારાયણ બલી કરાઈ એટલે તમને નડવા લાગ્યો. જી માડી. પણ આ પૂર્વજની નારાયણ બલી નથી કરાઈ ત્યારે કઈક નડતું તું એટલે તમે જ્યોતિષ કે ભોપાને બોલાયા અને એને પૂછ્યું. બોલાતા માં ઈ પૂર્વજની નારાયણ બલી કરી નથી ત્યારે દુઃખ પડતા હતા. ત્યારે પડતા હતા માં. તો એ તો નવા ગુનાનું સમાધાન કર્યું. પણ જે તમને નડતું તું અસલ એનું નિરાકરણ કે એની શોધખોળ હજુ બાકી થઈ નથી. જો એની શોધખોળ થઈ હોય નડવા વાળાની તો બાપડા પૂર્વજને આજ વર્ષોથી એને નદીમાં પડી ના રહેવું પડત. એક જળ સમાધિ લીધી બાપડાએ, તમે કરાઈ. એટલે
તમને વિચાર એવો થવો જોઈએ તો તમારી હોશિયારી હોય તો કે નારાયણ બલી કરાય એના પછી દાદાની તકલીફ બરાબર છે, પણ દાદાને કોઈ નડતું હતું અને અમને નારાયણ બલી નથી કરાય એના પહેલા કોઈ નડતું હતું, એ કયું દેવ માં ઈ તો બતાવો. તમને બધાને ઈ થવું જોઈએ. પછી ખાલી કર્મ લઈને બેહીરો ને તો કર્મ તો કદાય પાર ના આવે. ના ના સાચી વાત. ઈ દેવનું પૂછવું હોય તો કાળો ધાબળો મસાણી મેલડી ખેતરવાડી ઈ મેલડી નડે તમને. મસાણી મેળી છે એવું કીધું તું મેં. અરે રે 1 2 ને 3 3 ભાઈ એમાંથી એકની વસ્તી નહીં અને 2 ડોહાનો વસ્તાર. હા માં સાચી વાત માં. મારી સાચી વાત છે. 2 ડોહાના વસ્તારમાં ત્રીજાનો ભાગ પડ્યો નહીં અને ત્રીજાનો કાળો ધાબળો મસાણી મેલડી બધાને અરે આજે 1 2 3 પોચે ઘરની વસ્તી પોચ ઘરની અને વસ્તી. પોચે ઘરની કાળો ધાબળો મસાણી મેળીનો આઈ મામ થઈ હા જાય. માં. એક કોમ થવા દેતી નથી, ઝઘડા કરાવે, ગજિયા કરાવે, આ ઝઘડા થાય. બહુ હા માં ઝઘડા ને બધું ચાલુ ને ચાલુ. અરે રે મિલકતમાં ઠેસ પહોંચાડી. હા, અરે એ રે થયું. પોલીસ સ્ટેશન આ પગથિયા સડાવવાની મેલડી. હા માં એ થયું બધું. આ સમાજ. મેલડી ઈ મેલડીનું સમાધાન કર્યું હોત ને તો તમારા પૂર્વજને નારાયણ બલી કરાવવાનો વારો આવતો. હા માં સાચી વાત છે. અમાર હવે સાસુ પૂર્વજને કરી અને મસાણી મેળીનો ભાગ કરી અને મસાણી મેળીનો ન્યાય લીધો, એનું લેણું નીકળતું આ લીધો એટલે મેલડી તમને નડે નહીં. વાત બીજી રહી તમારી કૃપા કરવા માટે. હા માં. તમારી કૃપા તમને ભેડું કરી આલવા વાળી. તમારું જે ભેડેલું તો ભેડું કરવું હોય ને તો સંતની સતી માતા, સંતની સતી માતા. જય મારી. હા માં. સતીએ તમારી માસ, હા માં. સતી તમારી માસ છે. આ તમારો વખત થી આ તમારો ડોહો હતો અને બીજો અંબાલાનો ડોહો હતો. એ વખતથી યાદી આવી. જય મારી. જય મારી. આત્મા બાપા ખરામાં. હા ખરા 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 આતોરમ બાપા ખરા. આ સતી સૌથી મોટા બાપા. અતિ મોટા આમાં. જયંતી સતી માતા કીશી કદાચ ભેડેલું ભેડું ના કરું તો મારું નામ સંતની હા સતી માં. માતા જય મારી. જય માં મારી માં. રામ રામ. જય મારી. જય મારી. માં દુનિયા કરવા આવીશું બા. આ કરવાથી આ ગગન ગાયો જય મારી. એને બાપડી સમજણ નથી. ના. સમજણ તો પાડો ઊભા તો થો, વ્રત લીધા ઊભા થવાના. એને મેલી અને તાલી પાડ દો તાલી. જય ઓ મારી. ભલે ભલે ભલે. મારી બીજો એક પ્રશ્ન છે. અમારા 8 વર્ષ થયા લગ્ન કરે. જી. જેને આ કર્મ હા માં. જેને નખોજી નડતું હોય ને અને નખોદની માતા નડતી હોય ને એના ઘરમાં એક વ્યક્તિનું તો નખોજ કાઢે જ. હા માં. અમાર જેટલા જ વીતી બીજા સૌથી મોટા ને નથી બાળક. ખરું મામા. ચાર મોટા પેઢી જેઠ થી છે એક ને પેઢી સૌથી block મોટા થાય છે. એમને બાળક નથી. ના નખો જ ગયું એમનું. 4 પેઢી થી એક પેઢી બ્લોક એક પેઢી થતી જાય આવે છે. માં. એક પેઢી. તમને ચાર હા, થતી ચાર જાય પેઢીથી છે. ચાર ચાર પેઢીનો એક શોમોડો તો દેખાય કે નહીં? હા માં. સૌથી મોટા હતા. સૌથી સૌથી મોટા. મોટા મારા. યાદ આવ્યો ને શોમોડો? હા. ઈ શોમોડો કે જે એક તારા જેવી બોલતી માતા જોઈ નથી, મારું કે જે હું એ રખડું છું. હા. જય મારી. એના ન્યાય એક મગની 2 ફાળમાં આવે. હા માં. એમની જમીન ને તમારી જમીન ના જે ભાગ પડે ને જી મારી. એ તારે આ ડોહાના દુઃખ થયા. તમારા તો આબોલા ચાલતા હતા, અપૈયા ચાલતા હતા. હા માં ઝઘડા જય થતા. મારી. ઈ ઝઘડા ચાલતા ને ઈ અપૈયા ચાલતા હતા ને, ઈ અપૈયા ચાલતા એમાં હરખા વ્યવહાર થયા નથી. બસતી ભીડી ભીડી. ભેડી ભેડા. સાચી અરે વાત રે છે. કોઈ માણસ આવે, કોઈ વ્યવહાર હોય, પ્રસંગ હોય, તાર ભેળા થાય અને મનથી તો જુદા જુદા ને જુદા જુદા. જુદા. જુદા, હા માં. મનથી જુદા. જુદા જુદા. તમારી તલાવડી વાળી જમીન જતી રહી. હા માં. જય મારી. જય તલાવડી જતી રહી માં. જતી રહી. તલાવડી વાળી જમીન જઈ. આ જતી રહી જય. માં. હા, તલાવડી વાળી જમીન જઈને એમાં સીધી માતા રૂઠી. હા જય માં. અરે રે આ જમીન કાઢવા વળી તો કાળો ધાબળો મસાણી મેળી અને આમાં. સીધી માતાના ઝઘડા ચાલે. આ ઝઘડા ભગાવજો તો તમારું સારું થાય. હા માં. નહીતર આજે નહીં થાય ને કાલે નહીં થાય. કઈ જગ્યાએ ફરે છો, કઈ જગ્યાએ ખીલા મરાય, કઈ જગ્યાએ છોકરી આમાં, મરાય, કઈ જગ્યાએ મૂળા પડે, કઈ જગ્યાએ હા મરાય. માં. હા માં બોલાયેલા. કોઈએ ઝોપડી વાળી, કોઈ સુગંધ માતા વાળી, કોઈએ સુડેલ મારી, કોઈકને કાર્ય કરી નાખ્યા ઈ હા વાળી. વારી તું આમાં આયા પણ હતા. છેલ્લે હતા તેઓને ત્યાં. જય મારી. જય માં. અને પછી કહેતા હોય કે કર્મ કર્યા એ ભોગવવા પડે. જય માં. પાસે આ માં. કર્મ, આ બધા કર્મ. આ તો કર્મ કીધું એટલે મારે કેવું પડ્યું. ના માં. જય. હા માં. કર્મ, આને કર્મ કહેવાય. હા માં. હા કેટલું બધું કીધું મેં. બહુ અને બધું સાચું કીધું મારી. બધું માં. બધું સાચું કીધું. જય બધું માતા. કીધું. કેટલી વાર આયા મારી પાસે. હું આ પહેલી વાર તો આવ્યો છું મારી, પણ જે ઇતિહાસ કીધો એ બધો સાચો છે મારી. પેઢીઓ હા. ખરી. કોઈએ નહીં કીધું. ના ના અમે કોઈ એક નહીં કીધું.
4 પેઢીથી એક પેઢી બ્લોક થતી આવે છે. હા 4 પેઢીથી 4 પેઢી ચાલુ 4 છે. પેઢીથી. આ બાબાને 8 વર્ષથી હજુ બાકી છે ને. બાબા હજુ 8 ઘણું- વર્ષ થયો. 8 વર્ષ થયા ઈ બાબાને મંગળ ગ્રહ એટલે ઈ બાબો ધારે ને તો તમને પગે લાગે અને એનું મગજ જાય ને તો ઉખેડી નાખી દે. જય માળી, જય માળી. વાત સાચી છે માળી. સાચી વાત છે માં, સાચી વાત છે. બહુ વાંચી સ્વભાવનો છે. ઈ બાબાને માતા માતા કરો ને તો કે આવું માતા માતા, પણ એને શંકર ભોળાનાથ વધારે ગમે. હા માં, હા. હા સાચી વાત છે માં. શંકર ને માને આ તો મનની વાત ક્યાં વળી રૂપાલી જોગણી માતા છે. હા માં. મને તો ઓળખવા વાળા હોય જ ઓળખે. અને સાચી વાત મને માળી. ઓળખે તો ક્યારે ઓળખે, મને ઓળખે તો ક્યારે ઓળખે કે મારા શરણજી આવતા જતા રે અને હમા બેહીને મમ્મી સાથી ખોલી અને કદાચ ફોન ખોલીને બેહી જાય ને એને હા, માં. ખબર પડે કે રૂપાલી જોગણી એક કેવું કહેવાય છે. હા માં. તમે તો આવતા જતા પણ આ વડીલ કદાચ કહેતો હોય કે હું પહેલી વાર આવ્યો છું, હા માં પહેલી વાર આયા. પહેલી વાર કદાચ હાસુ લાગ્યું હોય ને અને હજુ કદાચ આવતા જતા રહે ને તો આ માથાના બાલ પારકા છે ને પોતાના કરેલું માતા દીકરા. દીકરો ભલે એનો સ્વભાવ નથી, એનો સ્વભાવ તો ડાયો. એ વિચાર શક્તિ વાળો વ્યક્તિ, એ વિચાર વધાર કરે, એને શક્તિની બરાબર યોગ્ય લાગે કે આ યોગ્ય એ હાચું તો ઈ જ કરે, બાકી કોઈનું કીધું કરે નહીં. એનું મનનું કરે ઈ હાચું, સાચી વાત છે. ઈ જાતે જ કરે. એ કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો ઈ જાતે નિર્ણય જાતે લે લે. છે. એના પગ ઉપર એ જાતે ઉભો રહ્યો અને જાતે ઉભો રહેશે. એક દારો તારો દીકરો વિદેશ જશે. સાચી વાત. હા માં. આશીર્વાદ. મનની વાત કરીને કાલ જ જવાનું છે વિઝા લેવા. 7 તારીખે મારી ફિંગરપ્રિન્ટ છે, 8 તારીખે મારું ઇન્ટરવ્યુ છે યુએસએ માટે. હા યુએસએ માટે. તે મંડી માય કરતા હતા. હા પહેલી વાર કુ જાઉં છું. આ દુઃખમાં તો આ 64મું વર્ષ જાય છે મારું. બધા પૂછ તો બધા ના પૂછ પણ જામ જે જ નહીં કીધી મળ્યો. પરફેક્ટ માહિતી મળી 100% ની કોઈ વાત. જગ્યાએ આવું નહીં કીધું કોઈ અમને. જગ્યાએ આટલું નહીં અમે આ સાચી ના, માહિતી. ના. આ સચોટ માહિતી મેં પૂરી. ઘેર ભુવાય જેટલા બોલાયેલા છે પણ કોઈ પૂરી ભુવાએ માહિતી. એવું નહીં કીધું કે આ વસ્તુ છે એવું નહીં પકડ્યું. અને તો પરમ તમે દિવસે ગોગા આ મહારાજનું જવાનું જ કરો છે એવું બાબો નહીં તો કીધું. એમ્બેસીમાં તો માતાજીના આશીર્વાદ એ લઈ લેશે. જય માં. અમે કુળદેવી તો ના, ના, માં 100% માં કાળી વાત સાચી, 100%. તમે કીધું તમને પૂછ્યું તું માં કુળદેવી એટલે માએ કીધું માં કાળીમાં સર માં કાળીનો આગળનું સમાધાન ધીરે ધીરે રસ્તો કરજો, ધીરે ધીરે રસ્તે જય હટજો. જય માં. હો. જય માં. મેરડી માનો જય હું માં. માં એ જ પૂછી કઈ માનો બેહીન પૂજવું એ જ મારા મનમાં બહુ જ હતું કે મેં અમારી મેરડી હું એકદમ તો કેવી રીતે પૂજવું મેં કીધું પૂછ્યા આગળ રાખો. એટલે મેં માનો પૂછ્યું એટલે હવે મને એમ થઈ ગયું હવે બસ એમ મસારી મેરડી માનો પૂજવું માં હવે આજ જો હા માં અને જેટલું કીધું એને આગળ વાત વધારજો જી માળી, જી માં. અને હજુ આગળની વાત છે ઈ બતાવીશ. હા માં જય માં, હા જય માં માં. હા માં ભલે